ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સુરતની સ્પેશિયલ અને ફેમસ આલુપૂરી. આલુપૂરીના રગડા માટે સૌથી પહેલાં આપણે સૂકા વટાણા લેશું. પછી તેમાં બટેકા, પાણી, મીઠું, હળદર એડ કરીને કુકરની સીટી વગાડી દઈશું. આલુપૂરીની પૂરી માટે મેંદો લેશું, તેમાં મીઠું અને તેલનું મોણ દઈશું. પછી તેને પાણીની મદદથી પૂરી જેટલો જ કઠણ ગોળ બાંધી લઈશું. પછી કોકમની ચટણી બનાવી લઈશું. કોકમની ચટણી માટે પલાળેલા કોકમ, તેમાં સંચળ, મીઠું, જીરું, લાલ મરચું પાવડર અને ખટાશ બેલેન્સ કરવા માટે થોડી એવી ખાંડ એડ કરીને તેને પીસી લઈશું. રગડાના વઘાર માટે કડાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થાય પછી તેમાં જીરું, તમાલપત્ર અને બાફેલા બટેકા અને વટાણા એડ કરી દઈશું. પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, થોડો એવો ચાટ મસાલો અને ગરમ મસાલો એડ કરીને તેને ઉકળવા મૂકી દઈશું. પછી આલુપૂરીના ઉપર ટોપિંગ માટે કાંદા, કોબી અને ધાણામાં ચાટ મસાલો એડ કરીને તેને મિક્સ કરી દઈશું. પછી આલુપૂરીની પૂરી બનાવશું. તેમ તમે નાની નાની પૂરી પણ વણી શકો છો અને કાં તો એક મોટી રોટલી કરીને તેની પૂરીનો શેપ આપી શકો છો. પછી તેલ ગરમ થાય એટલે પૂરી આપણે તળી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી નથી તળવાની, એટલે આપણે જલ્દીથી તેને લઈ લઈશું. પછી એક પ્લેટમાં આપણે પૂરીને પહેલાં પાથરી લઈશું. પછી તેના ઉપર રગડો એડ કરી દઈશું. પછી કોકમની ચટણી એડ કરવાની છે. તે ખાટી હોય એટલે તમે તમારા રીતે તેને એડ કરી શકો છો. પછી તેના ઉપર ગ્રીન ચટણી એડ કરશું. આલુપૂરીની સેવ માર્કેટમાં મળે જ છે એટલે તે એડ કરવાની છે. તેના ઉપર સલાડ અને મેગી મસાલો એડ કરશું. તૈયાર છે આપણી સુરતની ફેમસ આલુ.